સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાય દિવસથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી હતી. વર્ષના અંતિમ દિવસોમાં સોનું અને ચાંદી વધુ ને વધુ ચમકી રહ્યા છે, ત્યારે આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ આજે ઘટાડો નોંધાતા સામાન્ય લોકોના શ્વાસમાં શ્વાસ આવ્યો છે. તો આજે આ ઘટાડા સાથે ક્યાં પહોંચ્યો સોના ચાંદીનો ભાવ, જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વૈશ્વિક સ્તરે સોનાના ભાવ જે ગયા સપ્તાહમાં પ્રતિ ઓન્સ $4,500 પાર કરી ગયા હતા, તેને ધ્યાનમાં રાખતા ભારતના પરિવારો પાસે પડેલા સોનાનું એકંદર મૂલ્ય $5 ટ્રિલિયન થી પણ વધુ થવા જાય છે, જે દેશના એકંદર GDP જે છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે છે, એના કરતા પણ વધુ હોવાનું કહી શકાય તેમ છે. મોર્ગન સ્ટેનલીના વર્ષ 2025ના ઓક્ટોબરના એક રિપોર્ટ પ્રમાણે ભારતના પરિવારો પાસે અંદાજે 34,600 ટન જેટલું સોનું પડ્યું છે. ગયા સપ્તાહમાં સોનાનો વૈશ્વિક ભાવ એક તબક્કે પ્રતિ ઓન્સ $4,550 પાર કરી ગયો હતો. આ વૈશ્વિક ભાવ પ્રમાણે ભારતીય પરિવારો પાસેના સોનાનું એકંદર મૂલ્ય $5 ટ્રિલિયન પાર થઈ ગયું હતું, એવું એક વિશ્લેષકે દાવો કર્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના તાજેતરના અંદાજ પ્રમાણે ભારતનું GDP હાલ $4.10 ટ્રિલિયન જેટલું છે. ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, છતાં ભારતના લોકોનું સોના માટેના આકર્ષણ જે છે એમાં ઘટાડો નથી થતો અને તેમના દ્વારા સોનાની સતત ખરીદી જળવાઈ રહે છે. ભારતના પરિવારો સોનાને લાંબા ગાળાની બચત તરીકે જુએ છે. સોનાની વૈશ્વિક માંગમાં ભારતનો હિસ્સો 26% છે, જ્યારે 28% સાથે ચીન સોનાનો સૌથી મોટો વપરાશકાર દેશ છે. દેશના પરિવારો જ નહીં, પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ પોતાના રિઝર્વમાં સોનાનું હોલ્ડિંગ વધારી રહી છે. 2024 અત્યાર સુધીમાં રિઝર્વ બેંકે અંદાજે 75 ટન સોનું ખરીદ્યું છે અને તેની સામે હાલ 880 ટન જેટલું સોનું તો બેંકમાં પડ્યું છે. દેશના ફોરેક્સ રિઝર્વમાં સોનાનું મૂલ્ય 14% જેટલું થવા જાય છે, એવું પણ મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે. ભારતમાં સરકારે સોનાની આયાત ઘટાડવા સોનાના વિકલ્પ તરીકે ગોલ્ડ ETF, સોવરેન ગોલ્ડ બોન્ડ તથા ડિજિટલ ગોલ્ડ જેવા ઇન્વેસ્ટમેન્ટ સાધનો પણ રજૂ કર્યા છે. તેમ છતાં હાજર સોના માટેના આકર્ષણમાં ઘટાડો નથી થયો અને રજૂ કરાયેલા રોકાણ સાધનોને મર્યાદિત સફળતા મળી હોવાનું પણ વિશ્લેષકો જણાવી રહ્યા છે. રાજકીય ભૌગોલિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની સતત ખરીદીના પરિણામે 2025માં સોનાના ભાવમાં 80% જેટલો ઉછાળો જોવા મળ્યો છે. જોકે આજે ભાવમાં થોડો ઘટાડો થયો છે અને આ ઘટાડા સાથે ભાવ ક્યાં પહોંચ્યા છે તે જાણવા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા ગુજરાતના શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ $1,27,690 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર $1,39,290 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ $1,27,790 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર $1,39,390 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ $1,27,640 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર $1,39,240 પ્રતિ 10 ગ્રામ છે. વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં શિકાગો એક્સચેન્જમાં ચાંદીના વાયદામાં તેજીવાળાઓ પર માર્જિનમાં વૃદ્ધિ કરાતા વિશ્વ બજારમાં ચાંદીમાં ઊંચા મથાળે આજે વ્યાપક વેચવાલી જોવા મળી હતી. અમેરિકામાં આવું માર્જિન વાયદા બજારમાં $3,000 વધુ $25,000 કરાયાના વાવડ મળ્યા છે. ચાંદી વાયદામાં સટ્ટારૂપી સોદાઓને કાબુમાં રાખવા આવા માર્જિનમાં વૃદ્ધિ કરાઈ હોવાનું બજારના જે જાણકારો છે એમનું માનવું છે. વિશ્વ બજારમાં ચાંદી વાયદામાં તેજીવાળા પર માર્જિન વધતા તેજીવાળા વેચવા નીકળતા મંદીવાળા પણ ઉછાળે વેચવા નીકળ્યા હતા. તો સોના ચાંદીના ભાવને લગતો આ અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 TV ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.